हेलो विद्यार्थी मित्रों, क्वेश्चन नंबर 14 तरफ આપણે નજર કરીએ તો કે છે વિધાન અને કારણ પ્રકારનો પ્રશ્ન છે। આ પણ વિધાન એમ કહે છે કે એક જ શુક્રકોષ અંડકોષને ફલિત કરે છે। વાત સાચી છે। એક શુક્રકોષ અંડકોષના અંદર જાય, બરાબર, એના પટલમાં ફેરફાર કરે પછી અંડકોષ બંધ થઈ જાય છે। ઓકે, તો રક્ષણાત્મક કવરથી આવૃત થઈ જાય, બરાબર। તો એક જ શુક્રકોષ અંડકોષને ફલિત કરે, વાત સાચી। કારણ એ છે કે ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષના ઝોના પેલ્યુસિડીના સંપર્કમાં આવે, બરાબર, કે અંડકોષ છે તો શુક્રકોષ છે એ ઝોના પેલ્યુસિડા, ઓકે, ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે અને તેના પટલમાં ફેરફારને પ્રેરે છે। અહીંયા ફેરફાર પ્રેરશે અને શુક્રકોષ ક્યાં જશે? અંદર, અને જે અન્ય શુક્રકોષના પ્રવેશને અટકાવે છે। એક શુક્રકોષ અંદર જશે પછી પટલમાં ફેરફાર થાય, બંધ થઈ જશે, બીજા શુક્રકોષ જઈ શકશે નહીં। એનો મતલબ શું થયો? એક જ શુક્રકોષ અંડકોષને ફલિત કરે। ઓકે, તો વિધાન સાચું છે, કારણ પણ સાચું છે। અને કેમ એક જ? તો એના પટલમાં ફેરફાર કરીને અન્ય શુક્રકોષના પ્રવેશને અટકાવે છે, માટે એક જ। તો કારણ એ વિધાનની સાચું સમજૂતી છે। તો એ અને બી બંને સાચા છે, આર એ એની સમજૂતી છે। તો જવાબ થશે આપણો કયો? ઓપ્શન એ, બી સી ડી ની આવે। ઓકે, થેન્ક યુ।